લોહીમાં આ સમાજ સેવા વણાયેલી છે, તો એ તો મારાથી કોઈ દી ભૂલાતી નથી. પણ આ સમાજના યુવાનોને અને સમાજના વડીલોને હું ફરીવાર કહું છું, તમારા ભાઈ તરીકે તમને નમ્ર અપીલ કરું છું મિત્રો, નહીં તો એ જૂના દિવસો પાછા લાવવામાં વાર નહીં લાગે મિત્રો. આ ખૂબ ખંજથી હું તમને કહું છું, એ જૂના દિવસો પાછા આવી જવામાં વાર નહીં લાગે. એટલે આજે કહું છું, સામાજિક સંગઠનોમાં જોડાવ, સામાજિક સંગઠનને શક્તિશાળી કરો. આપણે ધારશું એ પરિણામ લાવી શકશું, પણ ક્યારે? જ્યારે સામાજિક સંગઠન પરિપૂર્ણ થશે. આજે આપણે બીજા બધા સમાજમાં જોઈએ છે, એક રાતમાં સમાજની વાડી ઊભી કરવી હોય ને તો 8 લોકો, 8 લાખ લોકો એક તાતરે ભેગા થાય છે. એક જ કલાકમાં એવું ભંડોળ ભેગું કરે છે કે આખા સમાજનું સંકુલ ઊભું થઈ જાય. ક્યાંક સમાજ ઉપર એવી બીના બની હોય તો આપણો સમાજ એક હારે ભેગો થાય છે, પણ એકબીજાની ઈર્ષ્યા કરવામાં જ્યારે આપણા બધાના વચ્ચે જે ભાગ થઈ જાય છે ને, એ ભાગનો લાભ કોઈ સમાજનો દુષ્કર્મી ન ઉપાડી શકે ને, એની કાળજી સમાજના યુવાનોને રાખવી પડશે. મિત્રો, આ સમાજના સંગઠનોની હું વાત કરું છું. સમાજનું સંગઠન સૌ પ્રથમ પહેલાં શક્તિશાળી કરો. સમાજના સંગઠનોમાં જોડાવો, સમાજની તાકાત એક બનાવો. સમાજની તાકાત હશે તો આત્મેરે આપણો સમાજ છે ને આત્મેરે તાકાતવર થાય, કારણ કે સમાજના એટલા કાર્યકર્તા હશે. આજે આવો મોટો આ ભવ્ય કાર્યક્રમ કરવા માટે કોઈ 3-4 જણાવે નથી કર્યો, ભલે આગેવાની 3-4 જણાવે લીધી હોય, પણ એની વાહે 200 થી 300 આપણા સેનાના છોકરાઓ, સમાજના છોકરાઓ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, ઘણા બધા એવા બીજા બધા ગામડાઓના મંડળો હશે જ્યાં સમાજના સમૂહ લગ્ન માટે બધા આજે એક મંચ ઉપર ભેગા થયા હશે. 3 દી અગાઉ બધા આવી ગયા હશે. તો એ સમાજના કાર્યકર્તાઓની તાકાત છે. સમાજના કાર્યકર્તા ક્યારે ભેગા થાય? જ્યારે સમાજના સંગઠનની વાત હોય. તો આપણી એ ફરજ છે ને કે સમાજનું સંગઠન સૌથી પહેલાં શક્તિશાળી કરવું, કે આપણા કોઈ ભાઈઓ ઉપર ક્યારે આવો કોઈ બનાવ ન બને, આપણા કોઈ ભાઈઓ હારે આવી રીતના કોઈ પ્રકારની અન્યાય ન થાય, એની માટે સમાજની એક આપણે સૌની નૈતિક ગર્વતા છે આ. એટલે મિત્રો, સમાજના દીકરા તરીકે, સમાજના એક ભાઈ તરીકે, સમાજના એક યુવા પ્રમુખ તરીકે હું આપ સૌને મારી નમ્ર અપીલ કરું છું, આવા દિવસો ફરીવાર ક્યારે આપણા આવશે નહીં. મારા પર વિશ્વાસ રાખજો. કાંઈક ને કાંઈક કરીને તો લાવી સહજ, એમાં કાંઈ કરકસર નહીં રહેવા દેશો. પણ અહીંયા વસેલો મારો સમાજ એ એક તાતરે ભેગો થાય અને આગામી દિવસોમાં કોઈ સમાજની ઉપર કે કોઈ સમાજના આગેવાન ઉપર, સાંભળજો મારી વાત, સમાજ ઉપર કે સમાજના કોઈ પણ આગેવાન ઉપર એકવાર કાંઈ કરવા પહેલાં 50 વાર વિચારે ને, એવી તાકાત આપણા સમાજના સંગઠનોને ભેગી કરવાની જરૂર છે. એટલે કહું છું કે સમાજના સંગઠનોમાં જોડાવ, સમાજને શક્તિશાળી બનાવો, આત્મેરે બધું શક્તિશાળી થશે. મિત્રો, મારે કે પુરુષોત્તમભાઈને કે સોલંકી પરિવારને કે અહીંયા સમાજમાં બેસેલા કોઈને પણ અહીંયા કોઈ રાજકીય રોટલા શેકવાની કોઈ દાનત નથી. બસ ખાલી ઈશ્વરની આ મળતી રાત છે. ખાલી દાનત એટલી છે કે આ તાલુકામાં કે આજુબાજુના ગુજરાતના કે આ બધા તાલુકામાં જ્યાં મારો પૂરી સમાજ વસે છે ને, એ નિરાતે રહે, એની છાતીએ હાથ રાખીને હોય કે નહીં મારું સમાજ મારી હારે છે, મારા સમાજના સંગઠનો મારી હારે છે. મારું કોઈ બાવડું નહીં પકડે ને તો સમાજનું સંગઠન મારું બાવડું પકડશે. મારા સમાજના યુવાનો મારી હારે છે. હું એ જ આખા ગુજરાતમાં એ પ્રવૃત્તિ કરવા માગું છું ને, એટલે જ મારા મિત્રો આજે આપ સૌના વચ્ચે આવ્યો છું. આપ સૌએ મને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપનું ઋણી અને આજે ઉપસ્થિત તમામે તમામ નવદંપતિઓને મારો વીર વાછરો ભોળાનાથ માતાજી ખૂબ દીર્ઘત આયુષ્ય આપે, ખૂબ ચડતી કરા રાખે. હંમેશા માતાજી દાદા એમના રક્ષણ કરે, એમના રખોપા કરે. અને ફરીવાર હું મારા તમામ યુવાનોને, સમાજના આગેવાનોને ફરીવાર હું બિરદાવું છું કે
આ છેલ્લા 2-3 દિવસોથી મને તો એવા ફોન આવવા માંડ્યા હતા કે ક્યાંક કાર્યક્રમનું સ્થળે બદલવું પડશે, પણ આ યુવાનોને હું સેલ્યુટ કરું છું. જેમ આજે આપણે આ ભારત પાકિસ્તાનના યુદ્ધમાં જેમ આપણે આપણી મિલિટરીને સેલ્યુટ કરીએ છીએ, આપણા BSFને, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને સેલ્યુટ કરે છે, એમ હું અમારા યુવાનોને સેલ્યુટ કરું છું કે આવું ખરાબ વાતાવરણ કે આવું પરિસ્થિતિ હતી તોય છતાં આ ફરીવાર માંડવા બાંધી અને ફરીવાર આખું આ ગ્રાઉન્ડ સાફ કરી અને આ પ્રસંગને પ્રજ્વલિત બનાવ્યો ને એ બદલ ફરીવાર હું કોટી કોટી આપ સૌને સોલંકી પરિવાર વતી મારા તમામ યુવાનોને વંદન કરું છું. સમૂહ લગ્ન કારોબારી અને સમિતિને હું શુભેચ્છા પાઠવું છું. જો આવી જ રીતે સમાજની સેવા તમે જે 300 છોકરાઓ કરતા હતા એના બદલે આ કોડીનારમાં 30,000 છોકરાઓ આપણી કરે ને સામાજિક સંગઠનોમાં, તો હું નથી ધારતો કે ક્યારે કોઈ એવા મૈકાલાલની હિંમત થાય કે કોઈ સમાજના પ્રમુખ કે સમાજના કોઈ આગેવાન ઉપર આંખ ઉપાડે. એટલે આજે તાકાત તમે બધાએ આજે જે ઊભી કરી છે આ છેલ્લા 2-3 દિવસોમાં આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે, એવી જ રીતે હર મહિને ક્યાંક એક એવું સોપાન સમાજ માટે લેજો કે આ મહિને મારે મારા સમાજના સંગઠન માટે કે મારા સમાજ માટે આ કાર્ય કરવું છે, અને એ બધા છોકરાઓ એ સંગઠનની સાથે જોડાય અને નિર્ધારક કામ કરજો. વચન આપું છું ફરીવાર ક્યારે આવો કોઈ બનાવ નહીં કરી શકે કોરી સમાજે, ફરી મારી ખાતરી છે આપ સૌને. એટલે મારા વચનને વિરામ આપું છું. આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોરી સમાજ.